ધોળકા શહેરમાં ટ્રાફિકની સમસ્યાથી નાગરિકો ત્રાહિમામ. સ્થાનિક પોલીસ કેમ કોઈ કાર્યવાહી કરતી નથી? ધોળકામાં દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે. જૂના બસ સ્ટેન્ડ, સિમલા હોટલ, મતદાર ઓટા, પાર્શ્વનાથ સર્કલ, વટામણ ચોકડી, બાપા સીતારામ મડુલી પાસે ઇકો ગાડી, સીએનજી રિક્ષાઓ આડેધડ મૂકીને નાગરિકોને અડચણરૂપ થતા હોય છે. બસ સ્ટેન્ડ રોડ પર અને મતદાર ઓટા પાસે ખૂબ મોટા પ્રમાણમાં ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. સાંજે 4 વાગ્યાથી 5 વાગે સ્કૂલ છૂટવાનો સમય. વિદ્યાર્થીઓને પણ ટ્રાફિકની સમસ્યામાંથી પસાર થવું પડતું હોય છે. એક્સિડન્ટ થવાના ચાન્સીસ પણ છે. જૂના બસ સ્ટેન્ડ, મલાવ તલાવ, સિમલા હોટલ, પાર્શ્વનાથ સર્કલ, ટ્રાફિક જવાનો કોઈ પોઈન્ટ હોતો નથી. શું ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં ટ્રાફિક પોલીસની અછત છે કે પછી હાઈવે પર ટ્રાફિક પોલીસને હપ્તો વસૂલવામાં રસ છે? એવો સવાલ ધોળકાના લોકોમાંથી ઉઠી રહ્યો છે. હવે જોવું રહ્યું કે ધોળકા ટાઉન પોલીસ ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવશે કે નાગરિકો અને વિદ્યાર્થીઓને ટ્રાફિકની સમસ્યા વેઠવી પડશે. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત 20 ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.